Hello friend, today we will implement the concept of parameterized constructor in Java. તો એના માટે myeclipse ઓપન કરીને આપણે એઝ અ કોમેન્ટ ડેફિનેશન એડ કરી દીધી છે. બરાબર? તો આ ડેફિનેશન પ્રમાણે હવે આપણે એમ્પ્લોય નામનો ક્લાસ બનાવીશું અને એમાં પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર સ્પેસિફાય કરીશું. રાઈટ? તો ક્લાસ એમ્પ્લોય અને આ ક્લાસની અંદર ડેફિનેશન પ્રમાણે ત્રણ ડેટા મેમ્બર સ્પેસિફાય કરવાના છે. તો અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન, ફર્સ્ટ ડેટા મેમ્બર આઈડી, ડેટા ટાઈપ ઇઝ ઇન્ટીજર, સેકન્ડ ડેટા member is name, data type string, and third one is a salary, and the data type is float. Right? Now to initialize this value, here we are supposed to define parameterized constructor. તો again constructor એટલે એક પ્રકારની મેથડ જ છે જેનું નામ ક્લાસ નેમ જેવું જ છે અને એને રિટર્ન ડેટા ટાઈપ ના હોય, પ્લસ આ પેરામીટરાઇઝ છે. તો અહીંયા એમ્પ્લોય નામની મેથડ બનાવીને આપણે અહીંયા ત્રણ પેરામીટર આપી દીધા, ઇન્ટીજર n, સ્ટ્રિંગ nm, ફ્લોટ sl. હવે આ ત્રણ જે પેરામીટર આપેલા છે એનાથી આપણે આઈડી, નેમ અને સેલેરી ઇનિશિયલાઇઝ કરીશું. તો આઈડી ઇઝ ઇક્વલ ટુ n, નેમ ઇઝ ઇક્વલ ટુ nm, એન્ડ સેલેરી ઇઝ ઇક્વલ ટુ sal. તો આ આપણું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર બની ગયું. ઓકે, એક પ્રકારની મેથડ છે જેનું નામ ક્લાસ નેમ જેવું જ છે. હવે ડેફિનેશન પ્રમાણે આપણે શો નામની મેથડ બનાવવાની છે કે જેનાથી આ ત્રણે ત્રણ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવી છે. તો void show અને વિધિન ઓપનિંગ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ એઝ એ મેથડ બોડી આપણે ત્રણ આઉટપુટ સ્ટેટમેન્ટ લખી નાખીએ આઈડી, નેમ અને સેલેરી પ્રિન્ટ કરવા માટે. તો આઈડી, એમ્પ્લોય આઈડી, ડબલ કોટમાં મેસેજ લખી દીધો, system.out.println એમ્પ્લોય આઈડી ડબલ કોટ કમ્પ્લીટ પ્લસ આઈડી. એ જ રીતે નેમ પ્રિન્ટ કરી દઈએ, મેસેજ ચેન્જ કરી દઈએ અહીંયા, અને લાસ્ટ આપણે સેલેરી પણ એ રીતે પ્રિન્ટ કરી દઈએ. બરાબર? જે પેલું પ્રિન્ટ કરીએ છીએ એ પ્રમાણે આપણે મેસેજ ચેન્જ કરી દેવાનો છે. ઓકે, રાઈટ. હવે મેઇન મેથડની અંદર આપણે ઓબ્જેક્ટ બનાવવાનો થાય ફર્સ્ટ. તો એમ્પ્લોય, ક્લાસનું નામ, ઓબ્જેક્ટનું નામ e1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ, અને હવે આપણે કન્સ્ટ્રક્ટર સ્પેસિફાય કરીશું, પણ અહીંયા આપણે પેરામીટર વાળું કન્સ્ટ્રક્ટર બનાવેલું છે. તો એ પેરામીટરની વેલ્યુ યાની કે n, nm અને sal એની વેલ્યુ આપણે અહીંથી પ્રોવાઈડ કરીશું. ઓકે, તો ત્રણ પેરામીટર આપી દીધા અહીંયા. તો આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે અને હવે એ જ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણી પાસે શો નામની મેથડ છે. તો અહીંયા e1 ડોટ શો, બરાબર, એટલે ત્રણે ત્રણ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ થશે. હવે આપણે અહીંયા આ જે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરેલું છે એ જ્યારે ઓબ્જેક્ટ બનશે ત્યારે ઓટોમેટિક કોલ થઈ જશે અને પછી શો મેથડથી એ વેલ્યુ એઝ આઉટપુટ ડિસ્પ્લે થાય. તો જો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ તો આપણને અત્યારે એક એરર જોવા મળી. એનું કારણ છે આપણે વેરિયેબલ નેમ ખોટું લખેલું છે. જુઓ અહીંયા શો મેથડની સાથે sal જે લખેલું છે, બરાબર, એ અનડિફાઇન્ડ વેરિયેબલ છે. આપણે એરર જોઈએ. ઓકે, sal cannot be resolved to a variables. તો ત્યાં એકચ્યુઅલી આપણે ક્લાસનો જે વેરિયેબલ છે સેલેરી એ લખવાનો થાય. લખી દીધું, પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ અને આઉટપુટ જોઈએ. તો આપણને આઉટપુટ છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરથી જે વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ એ મળી ગઈ. બરાબર? આ રીતે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે એ ડિફાઇન થઈ શકે. થેન્ક યુ.